ભરૂચ અંકલેશ્વર કાપોદ્રા પાટિયા પાસે મલ્ટીપ્લેક્સમાં વિકરાળ આગ. અંકલેશ્વરની રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન ભીષણ આગ ભભૂકી ઉઠી. અંકલેશ્વરના ભડકોદરા ગામના કાપોદ્રા પાટિયા પર આવેલી રાજહંસ સિનેમામાં નેમામાં લાગી ભીષણ આગ ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસીને કરતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ચાલુ ફિલ્મ દરમિયાન આગ સ્પાઇડરમેન ફિલ્મના શો દરમિયાન આગ લાગતા થિયેટરમાં નાસભાગ મચી. ડીપીએમસી અને થિયેટરના કામચારી દ્વારા 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું હોવાના અહેવાલ મળ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. 3 થી 4 જેટલા ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. મળતી માહિતી મુજબ ચાલુ શો દરમિયાન થિયેટરના પ્રોજેક્ટર રૂમના પાછળના ભાગે આવેલી ઇલેક્ટ્રિકલ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગ્યાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડા દૂર સુધી નજરે પડ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલા નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3 માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલ નો પાવર સપ્લાય ચાલુ હતું. તો સૌપ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાના સ્ટાફ એમને બચાવવા માટે પડ્યો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી દીધેલા હતા. અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સોરી, કેટલું વિકટ પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ નથી અમારા ફાયર ટેન્ડરનો યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદ અંશે કાબુમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય જઈ શકે.